અત્યારે તો એટલી બધી સ્મેલ મારે છે અને એટલી રીતે પેક કરી આપી છે કે અમારી ઘેર 500-700 માણસ ઘરમાં ઊભું છે, પણ અમારે એવી હાલત છે કે એને ઘરે પણ નહીં લઈ જઈ શકે. ડાયરેક્ટ એને ઇલેક્ટ્રિકમાં અગ્નિ સંસ્કાર કરવાનો વારો આવ્યો છે કે અમે ત્યાં પણ એને ઘરે કોઈને બતાવાય કે મારા પપ્પાને એનું મોઢું છેલ્લે જોવાય, કશું હાલત રાખી નથી. આ લોકો એટલી ખરાબ હાલત કરી દીધી છે. હવે ડાયરેક્ટ અહીંથી આટલી બધી દરકાર, બેદરકારી તો હોવી જોઈએ. વ્યક્તિને આખા બદલી કાઢ્યા. તો મેં જોયું તેમાં દાદા હતા અને મારી મમ્મી એમાં હતી નહીં. આ તો મારા મિસ્ટર ના બોલ્યા હોત કે મોઢું જુઓ તો અમે તો દાદાનો અગ્નિ સંસ્કાર કરી દેત ને મારી મા તો અહીં સડી જાત. અમને ખબર બી ના પડત, ઘેર ગયા પછી ખબર પડત. અને અહીંયા આગળ મારા બા 27 તારીખે ઓફ થઈ ગયેલા હતા, પણ એમનો દીકરો યુએસથી આવવાનો હતો, એના લીધે અમે એમને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા SSGમાં. આજે 29 તારીખ આજે અમારે એમને લેવા આવવાના હતા. અમે 3 દિવસનું કહીને ગયા હતા. અહીંયા લખાયેલું અમારી જોડે પાવતી પણ છે. ત્યારે અમે આજે સવારે 8:30 વાગે લેવા આવ્યા. તો જે જગ્યામાં અમે રાખ્યા હતા E1માં, તો ત્યાં જ્યારે અમે ખોલીને તપાસ કરી જોયું ત્યારે અંદરથી તો દાદા હતા. તો અમે બધા શોક થઈ ગયા. તેના કારણથી અમે પછી બીજી બધી જગ્યાએ શોધ્યા એમને, તો મળ્યા નહીં. પછી જ્યારે ખોલીને બહાર સીલ પર રંજનબેન લખેલું હતું તો અમે જોયું તો બહાર જોવા લાયક જ નહોતા. બોડી આખી ડીકમ્પોઝ થઈ ગઈ. તો એ લોકો બધા ડૉક્ટર એકબીજાનું નામ દે છે કે અમે રજા પર હતા, અમે આવા હતા, અમને ખબર નથી. અમારી એ લોકોની બેદરકારી છે. અમને આનો ન્યાય જોઈએ.